વેરી ગણાયા છે. કેમ વેરી ગણાયા છે? કે આપણા મા બાપ એ આપણને ધાર્મિક સંસ્કારો આપતા નથી ને એટલે આપણા મા બાપ આપણને વેરી ગણાવડાવે છે. જે મા બાપ દીકરીને સારા સંસ્કાર નથી આપતા એ એના દુશ્મન બરાબર છે. દીકરીને બહુ એટલા બધા લાડ ના લડાવો કે પછી એ આપણું કહેવું પણ ના માને. આપણે એક આંખ કાઢીને ધ્રુજી જાય અને બીજી આંખે હસતા થઈ જાય ને સાહેબ, એટલું તો એના ઉપર આપણો અંકુશ હોવો જોઈએ. પછી એક સમય એવો આવે ને તમને એમ થાય કે મારો એકનો એક દીકરો છે, મારી એકની એક દીકરી છે કે માગે લાયા જેમ કરે તમે પછી જે માગે લાયા પછી શું થાય ને ભાવતું જળી જાય. પછી એક દિવસ એવો આવે ને પછી એવા એના કારસ્તાન થાય કે તમારે શર્મિંદા બનવું પડે. એક રાણી હતી ને જ્યારે બહાર ગઈ છે તો દીકરો તો બહુ નાનો ધાવણો હતો, રડવા લાગ્યો. માન ના જોયો એટલે દાસીએ બહુ છાનો રાખ્યો છાનો રહે જ નહીં. શું કરું, પેલા દીકરાને ભૂખ લાગી હતી એટલે એ દાસીએ પોતાનું દૂધ પીવડાવ્યું એને. રાણીને જ્યાં ખબર પડી કે મારી દાસીએ દૂધ પીવડાવ્યું, પેલા દીકરાને ઊંધો કરીને બધું દૂધ ઓકાઈ કાઢ્યું. બધું દૂધ એનો ઓકાઈ કાઢ્યો. એ દીકરો જ્યારે મોટો થયો અને એક દિવસ બધા મુસલમાનો બધી ગાયોનો વારે લઈ જતા હતા, એના સમાચાર મળ્યા કે આપણે ગાયોને આ બધા લોકો લઈ જાય છે. એટલે પોતાની માતાની પાસે આવ્યો કે માં, પેલા વિધર્મીઓ એ ગાયોને લઈ જાય છે તો હું તારી સંમતિ માંગવા આવી છું, તું મને સંમતિ આપ કે ગાયોને પાછી લઈને આવો. ત્યારે માતા કીધું, બેટા તું જ્યારે નાનો હતો ને ત્યારે હું બહાર ગઈ તો તને દાસીએ દૂધ પીવડાવ્યું હતું. એટલે મને લાગે છે કે હજી એકાદો છાંટો તારી અંદર રહી ગયો લાગે છે. બાકી રાજપૂતના દીકરાને કેવું ના પડે, મને પૂછવા શું જા ગાયને છોડાય તું, એકાદો દૂધનો અંશ તારામાં રહી ગયો લાગે છે એટલે તું મને હજી પૂછવા પણ આવ્યો. એ ગાયોને બચાવવા માટે તારે મારી સલાહની જરૂર નથી બેટા. એટલે એકાદો અંશ પણ જાય રહી જાય ને કોનો સંગ લાગી જાય. એટલે સૌથી પહેલા કીધું કે દીકરા હોય ને એ નાના હોય પણ બહુ સમજુ હોય છે. એક વીર ચાંપરાજ વાળો થઈ ગયો, એનું નામ જે અમારા પુનિત મહારાજે નવદા ભક્તિમાં લખ્યું છે, વીર ચાંપરાજ વાળો. એ લોકોને બધા વાળા કહીને બોલાવતા એમના સમાજની અંદર. એ વીર ચાંપરાજ વાળો નાનો હશે એકદમ, અને દરેક પિતાને એમ જ હોય કે આને શું ખબર પડવાની છે. એ દીકરાની હાજરીમાં એને પોતાની પત્ની સાથે એને કઈ ટપલી મારી, એને કઈ વાલ કરવા ગયો, એકાંત હતો. દીકરાનું શું ખબર પડવાની છે. ત્યાંની પત્ની કીધું કે સ્વામી તમે બહુ ખોટું કર્યું. કેમ? કે દીકરો છે ને આપણને જોઈને આ મોઢું ફરી ગયો. દીકરો આપણને જોઈને આખું મોઢું ફરી ગયો. તમે એમ ના સમજતા ને કશી ખબર નથી પડતી. અને પછી એની પત્ની છે ને સાહેબ અફીણ ગોળીને પીને મરી ગઈ. અને છતાં પોતાના પતિને કહી ગઈ કે યાદ રાખજો, આ ચાંપરાજ વાળા એટલા સંસ્કાર આપ્યો કે જગતમાં એનું નામ રોશન થાય. અને પછી સાહેબ એને જે સંસ્કાર મળ્યા પછીથી, એટલે દીકરો નાનો હોય ને એટલે કોઈ એમ ના સમજવું આને કશી ખબર નથી પડતી. એની હાજરીમાં ઝઘડવું નહીં, એની હાજરીમાં ગાળાગાળી કરવી નહીં, અને એની હાજરીમાં કોઈ એવું વર્તન ના કરવું કે જેના કારણે એના મન ઉપર અસર પડી જાય. આજના ઘણા દીકરા આપણે જોઈએ 10-10, 12-12 વર્ષના મોબાઈલ લઈને બેસી જાય, ના જોવાના દ્રશ્યો જોતા હોય. એટલા માટે સૌથી પહેલો સંગ રામચંદ્ર ભગવાન કહે છે, પ્રથમ ભક્તિ કર સંત સંગા. અને એ દીકરા મને સંત એની માં છે સૌથી પહેલી, કે જેના સંગમાં એ વધારે રહે છે. પછી એ દીકરાને કદાચ ચલો નાનપણથી મા બાપે સંસ્કાર કદાચ સારા ના મળ્યા, થોડો યુવાન થયો ને તો પછી એને કોઈ સંતના સંગમાં મૂકજો. દીકરો નાનો હોય ત્યારે નિર્દોષ હોય, એને પાપ પુણ્યની ખબર નથી હોતી, ત્યારે વિકાર નથી હોતા. 14 વર્ષની ઉંમર થાય ને પછી એને ખબર પડી જાય, પછી વિજાતી આકર્ષણ થાય. અને એ વખતે જો એને કોઈ યોગ્ય સંતનું માર્ગદર્શન ના મળ્યું ને તો એ પછી આજનો દીકરાઓ જેવા જ થઈ જાય. વ્યસન ફેશન પછી એમ જ ઊંડા ઉતરી જાય, કોઈ ભક્તિ માર્ગમાં ક્યાંય જવાનું નહીં. પણ એ સમયે જો કોઈ સંતનો સંગ મળી ગયો, અને બીજું સંતનો સંગ તો જવા દો, કદાચ કોઈ એવો સારો મિત્ર મળી ગયો
વ્યાસપીઠ ઉપર બિરાજમાન છું એટલે જીવનમાં ક્યારે જૂઠું તો બોલાય નહીં, પણ મારા પણ જીવનના એટલા બધા પ્રસંગો છે. એ વખતે મારી પણ ઉંમર અને એવા કોઈ મિત્રો હતા નહીં કે કોઈ ધાર્મિક હોય, સત્સંગી હોય કે ભાઈ આપણને કે વ્યસન ના કરાય, આ ના કરાય. અને એ ઉંમરમાં ના ખાવાનું ખાધું, ના પીવાનું પીધું, એટલા બધા વ્યસન જીવનમાં કર્યા, કારણ કે ત્યારે કોઈ સત્સંગી મિત્ર નહોતો. તો આજે મને ખબર પડે છે કે જો એ સમય કોઈ મળી ગયો હોત ને તો કદાચ એ ઉંમરમાં જે પાપ થયા હોત તો બચી ગયા હોત. આ વાત મારે તમારી દરેકના સંતાનની છે. 14-15 વર્ષનો દીકરો થાય એટલે પછી એને એવા મિત્ર મળી જ જાય, ઊંધા પાટે ચડાવી દે પછી. પણ એવામાં જો કોઈ સત્સંગી જીવ હોય કે ચલો આજે અહીંયા ભજન છે, ચલો જઈએ, ચાલો મિત્ર આજે કથા છે, ચાલ આજે સભા છે, ચલ તને આજે લઈ જાઉં, આ બધું છોડ, એમ કોઈ સમજાવનારો હોય ને તો પછી ધીમે ધીમે એ મિત્રના કારણે એ આપણને ધીમે ધીમે ભક્તિનો રંગ ચડે છે. એટલે દરેક યુવાનો, મને અહીંયા એમ થાય કે યાર જ્યારે ગણપતિના ભજન કરું ને ત્યારે કેટલા બધા દીકરાઓ ભજનમાં બેઠા હોય છે અને અત્યારે કોઈ દેખાતું નથી. આ એક શું છે, પેલો હૈસા ભેગો હૈસો છે. ગણપતિનો જ્યારે 10 દિવસ આવે ને એટલે એમાં યુવાનો એટલો બધો રસ લે છે ને, પણ 10 દિવસ પતી જાય ને પછી નવરાત્રિના ગરબામાં દેખાય. બસ આ બે જ તહેવારોમાં આપણા યુવાનને યુવતી જોવા મળે છે, પછી આખું વર્ષ કોઈ ભજનમાં જોવા મળતું નથી. કેટલા અફસોસની વાત કહેવાય. બાકી હકીકતમાં આ ભજન કીર્તનમાં યુવાન અને યુવતી વધારે આવવા જેવું છે. પોતાનું આત્મકલ્યાણ ઈચ્છતા હોય ને, પોતાના અધઃપતનના માર્ગે ના જવું હોય તો એ લોકોએ ભજન કીર્તનમાં આવવું જ જોઈએ અને એમના મા બાપ આપણે કહેવું જ જોઈએ. નથી આવતા એટલે જ ઊંધા રવાડે ચડી જાય, વ્યસનમાં ફસાઈ જાય. એટલા માટે દરેક મા બાપે પણ પોતાના દીકરા દીકરી કઈ કોલેજમાં જાય છે, ત્યાં જાય પછી ભણે છે કે નથી ભણતા, એના ગ્રુપમાં મિત્રો કેવા છે, એની બહેનપણીઓ કેવી છે. કદાચ આપણી દીકરી વારે જુઠ્ઠું બોલીને ક્યાં જતી હોય, દીકરા જુઠ્ઠું બોલીને જતા હોય તો ધ્યાન રાખવું પડશે, ચેતવવાની જરૂર છે. બાકી આજના દીકરા દીકરી એટલા હોશિયાર થઈ ગયા કે મોબાઈલમાં પણ સાહેબ પિનકોડ રાખે છે લોકો. એમાં પણ એ લોક રાખીને બેઠા હોય મોબાઈલમાં પણ, કે મારા મા બાપને ખબર ના પડી જાય. એવા માણસ તમારા દીકરા હોય આજે તો બહુ ચેતવાની જરૂર છે. નહીં ચેતો તો ગમે ત્યારે પણ એ તમારા કુળનું નામ ખરાબ કરશે. તો સાહેબ આપણે સિટી માટે તો એવું કહેવાય છે કે જલ્દી કોઈ દીકરી આપવા પણ તૈયાર નથી સિટીઓમાં તો, કારણ કે ખરાબ સંસ્કારની એવી છાપ બહાર પડી ગઈ છે કે ભાઈ સિટીના છોકરા એટલે બધા ધમાલ કરતા હોય, તોફાન કરતા હોય, વ્યસન કરતા હોય, ઝઘડા કરતા હોય વારે ઘડીએ. અને આપણે જોઈએ છે ને, સહેજ ખાલી ઝઘડો થાય તો આમ કે ભાઈ મારા મારીને કાપા કાપી થઈ જાય છે. નથી જોતા આપણે? દરેક દીકરો આમ જુઓ ને, વાતાવરણ જુઓ એટલે એને કે હું પણ કંઈક બોલું કે બસ બધા મારાથી ડરી જાય, હું પણ ગ્રુપ બનાવું, મારું પણ કંઈ નામ થાય. બધી જગ્યાએ, દરેક જગ્યાએ તમે જોજો દરેકને એમ જ છે કે બસ હું એવું કોઈ માથાભારે વ્યક્તિ બનું કે બસ લોકો મારાથી ગભરાઈ જાય. કે આજના યુવાનોને બધાને આમ ડોન બધાને બનવું છે. બધાને એટલું યાદ રાખજો સાહેબ કે રાવણ હતો ને અને હિરણ્યકશ્યપુ તો કેવા વરદાન હતા, કોઈ ના મારી શકે. અરે એવાના ઠેકાણા રહ્યા નથી તો આપણા શું ઠેકાણા રહેવાના છે? તો એ દીકરાનો સારા સંસ્કાર મળે એટલા માટે એમના મિત્રો, એમની બહેનપણીઓ સારી હોવી જોઈએ, સત્સંગમાં લઈ જનારી. માટે દરેક મા બાપે ધ્યાન રાખવું. દીકરા યુવાન યુવતી થાય, યુવાન થાય પછી કેવા રસ્તે જાય તેનું ધ્યાન રાખવું. ચાલો ભજન લઈએ, પછી આગળ વાત. હરે હરે બોલ, 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 હરે બોલ, હરે હરે બોલ, હરે હરે બોલ. અંતરના પટને તારા, અંતરના પટને જોગો. હરિ હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ
એટલા માટે કહું છું કે હાય ને હેલો છોડી દો. આ ગુડ મોર્નિંગ આ બધું શું છે? જય શ્રી કૃષ્ણ કહો, જય શ્રી રામ કહો, જય માતાજી કહો, તો તમારી રોજ મોર્નિંગ ગુડ જ છે તમારી. હરી હરી બોલો બસ. દુખડા હરાય છે હરી ના કહેવાય તે તો હરી ના કહેવાય છે. હો હરે 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 દુખડા હરાય છે હરી ના કહેવાય તે તો હરી ના કહેવાય. મોકેશ ઇનવે કરે મોકેશ ઇનવે છે કહી કરો હરી હરી સીતારામચંદ્ર ભગવાન સદગુરુ તો હાય હેલો છોડો ને હરી હરી બોલો. ઘરમાં આપણે બોલીશું તો દીકરાઓનો ટેવ પડશે. ભાગવતની અંદર ચોથા સ્કંદની અંદર વાત આવે છે ધ્રુવજીને બે બાળક એવા થઈ ગયા કે ફક્ત 5 વર્ષમાં એમનો ભગવાનનો ભેટો થઈ ગયો હતો. ફક્ત 5 જ વર્ષની અંદર. આપણી ઉંમર વિચારી લો, ભગવાનને મળવાની વાત જવા દો, હજી ભક્તિમાં પણ આપણને એટલું બધું મન લાગતું નથી. એ 5 વર્ષનો બાળક ધ્રુવ એના પિતાના ખોળામાં બેસવા ગયો. એની અપર માતા કીધું, ખબરદાર અહીંયા બેઠો છે, તારી માં છે ને દાસી છે અને હું રાજાની માની તે રાણી છું. તારે જો રાજાના ખોળામાં બેસવું હોય તો વનમાં જઈને તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો કે તું મને આના ખોળે ઉતારા. અને એ બાળક રડતો રડતો પોતાની માતા પાસે કોઈ બધી વાત કરી. તેની માતા કીધું કે હા બેટા, વાત સાચી છે, તારી અપરમાં જે કીધું વાત સાચી છે. કદાચ તારો આ બાપ તને ખોળે બેસાડશે ને તો કદાચ તને પૃથ્વીનું રાજ મળશે, પણ જગતનો બાપ તને ખોળે બેસાડશે ને એનો ક્યારે અંત નહીં આવે. આ બાપ તને ખાલી ખોળે બેસાડશે તો દેહમાં જીવ છે ત્યાં સુધી કદાચ તારું નામ રહેશે, પણ જગતનો પિતા તારે ખોળે બેસાડે બેટા તારે તારું નામ અમર થશે.
હવે આપણને વિચાર થાય કે સુનીતિએ એના દીકરાને કીધું જા બેટા જંગલમાં જઈને તપ કર. તો જંગલનો રસ્તો આપણને બધાને ખબર હે કે કેવા રાણી પશુઓ ત્યાં હોય કે જે ફાડીને ખાઈ જતા હોય, એકબીજાને મોટું પ્રાણી નાના પ્રાણીને મારી નાખતું હોય. હવે એવા રસ્તે કઈ માં મોકલતી હશે, કેવો જીવ ચાલ્યો હશે, પણ ધન્ય જે સુનીતિને તેના દીકરાને જા બેટા જે રસ્તે તારા દાદા પરદાદા ગયા તે રસ્તે જા. જ્યાં ભગવાન ખૂબ ભજન કર, ખૂબ ભક્તિ કરજે. આ પિતા તો તને જગતનો બાપ તને એક દાળ તને ખોળે બેસાડશે. અને આજે સુનીતિ સાહેબ ઇતિહાસમાં અમર થઈ ગયા, ભાગવતમાં સ્થાન મળી ગયું. એ દીકરો ગયો વનમાં, ખૂબ તપ કર્યું નારદજીના કહેવા પ્રમાણે. ફક્ત 5 વર્ષમાં ભગવાનના દર્શન થઈ ગયા. બીજું ઉદાહરણ છે રામજીના ભાઈ લક્ષ્મણનો. સાહેબ તમારા નવા લગ્ન થયા હોય, હજી હમણાં જ તમારા લગ્ન થયા હોય, નવા 4 6 મહિના કે વર્ષ 2 વર્ષ થયું હોય, એવો કયો પતિ હશે કે જે આ બધા ભોગ વિલાસ છોડીને ભગવાનનું ભજન કરવા જાય? આજના જમાનાની વાત કહું છું. એ રામ જ્યારે વનવાસ જતા હતા ને ત્યારે લક્ષ્મણ એમને ઈચ્છા થઈ કે હું પણ વનવાસ જઉં. નહીતર સાહેબ એના પણ લગ્ન થયેલા હતા, પત્ની ઘરમાં છે, રૂપાળી છે, સંસ્કારી છે. એ ઉંમરે આપણને બધાને ખબર છે કે યુવાનની ઉંમરમાં કામને જીતવું એટલે બહુ અઘરી વાત છે. છતાંય લક્ષ્મણે કીધું કે મોટા ભાઈ મારે તમારી સાથે આવવું છે. અરે લક્ષ્મણ, તારા ઘરે તારી માં છે, તારી પત્ની છે, તારો ધર્મ છે, જા તું પહેલા તારી માતાને સેવા કર, તારી પત્નીને ખુશ રાખ. હજી લોકો છે ને ધર્મની બાબતમાં ઓછી ખબર છે. એ બુદ્ધ ભગવાન પણ પોતાની પત્નીને પોતાના દીકરાને છોડીને ચાલી નીકળ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુ, મહાવીર સ્વામી, ઘણા બધા એવા ભક્તો પોતાનો પરિવાર છોડીને ચાલી ગયા. તો આપણને એમ થાય કે એની પત્નીનો શું વાંક હશે, દીકરાનો શું વાંક હશે, ઘરમાં જે ભજન ના થતો, ઘણા વિચારો આવે ને. પણ એક ધર્મ છે સામાન્ય ધર્મ અને એક ધર્મ છે પરમ ધર્મ. આ આપણે ઘરમાં રહીએ ને આપણો સામાન્ય ધર્મ છે, પણ જે દિવસે તમને વૈરાગી જાગી જાય ને, આજના દીકરાઓને સાધુ બની જતા નાનપણથી એમના માતા પિતા સંતોના સંગમાં લઈ જાય ને પછી એના વૈરાગ્ય જાગી જાય, પછી સાધુ બની જાય. તો આપણને એમ થાય કે આના મા બાપનું પછી શું, આગળ જિંદગીનું શું, એમ વિચાર નથી આવતા. પણ પેલો ધર્મ પરમ ધર્મ છે કે એના મા બાપ તો ખાલી દેહના મા બાપ છે, આત્માનો બાપ તો આપણો દ્વારિકાધીશ છે. આપણું અહીંયા પછી મૂળ કર્તવ્ય છે ભગવાનને ભજવાનો, એ પરમ ધર્મ છે. એ જ્યારે કનૈયાએ શરદ પૂનમની રાતે વાંસળી વગાડી ને તો ગોપીઓ કોઈ ગોપીના પતિને જમાડતી હતી, એના પતિને જમવાનું એમ કહેવાય કે ભૂલીને ત્યાં દોડી ગઈ. તો એને પાપ નહીં લાગ્યું હોય કે પતિ જમતો હતો, એને કીધું લાય મને ખીચડી આપ, લાય મને આ વસ્તુ આપ, અને એ પતિને છોડીને ભાગી. તો આપણને વિચાર આવે ને, કોઈ ગોપી પોતાના દીકરાને દૂધ પીવડાવતી હતી, ધાવણ ધવડાવતી હતી, તો ગોપીએ દીકરાને છોડીને ભાગી ગઈ. તો આપણને વિચાર આવે કે કેવી ગોપીઓ છે, પોતાના દીકરાને તરછોડીને ભાગી, પોતાના પતિને જમવાનું મૂકીને ભાગી. પણ સાહેબ પેલો પરમ ધર્મ જેવો છે. જે દિવસથી આત્મજ્ઞાન થઈ ગયા પછી આ બધી મોહ માયા બધી છૂટી જાય. એ વિશેષ ધર્મ છે. લક્ષ્મણજી એક ધર્મ અપનાવ્યો કે ભાઈ આ મારી માં છે, મારી પત્ની છે, તો આ દેહની માં છે, દેહની પત્ની છે. મારો બાપ તો આ રામ છે અસલમાં, મારે તો એની ભક્તિ કરવા માટે હું અહીં આવ્યો છું. અને ધન્ય જેની માતા ને સુમિત્રાને કે જ્યાં ગયા પગે લાગવા કે માં તારા આશીર્વાદ લેવા આવ્યો છું. જવું રામ ગયે વનવાસ, ત્યારની માતા એવા એના વાક્ય કીધા રામચરિત માનસમાં ઉલ્લેખ છે કે જે માં દીકરાને ભક્તિના માર્ગે ના વાળે ને ખરેખર એ માં નથી. એવી જા બેટા તારો ધર્મ છે, અને વનમાં જાય એટલે અમને યાદ ના કરતો, કારણ કે હવે પછીના તારા મા બાપ સીતા ને રામ છે, મને પણ યાદ ના કરતો, તારી પત્નીને પણ યાદ ના કરતો. આ વિશેષ ધર્મ છે.
તો ભલા વૈષ્ણવ એક ધર્મ છે સામાન્ય અને બીજો પરમ ધર્મ છે. એમાંથી આપણે પરમ ધર્મ તરફ જવાનું છે. સંસારમાં રહેવું પણ માયા કંઈક ભગવાનની રાખવી. તો એ ધ્રુવ અને પ્રહલાદને નાની ઉંમરમાં ભગવાન મળી ગયા. એમ આપણને બધો સંતો સંગ હશે ને તો ભગવાન જરૂર મળશે. વિશ્વાસ રાખજો. ચાલો ભજન લઈએ, પછી આગળ બીજી વાત. અરે સંતોના શરણા અમીના ધરના આ મૂળના બેઠા કરશે સંતોના શરણા અમીના ધરના મૂળના બેઠા કરશે. આ મૂળના એટલા મરી ગયેલા નહીં. એ જીવ ભગવાનનું ભજન નથી કરતો, જે સત્સંગ નથી કરતો ને એ બધા મૂળતા બરાબર છે. અને સંતનું શરણ મળી જાય ને પછી બધા મૂળતા ઊભા થઈ જાય. પછી ભગવાનના ભજનમાં નાચવા લાગે ને ભક્તિમાં મસ્ત બની જાય. એ સંતોના શરણા અમીના શરણા મૂળતા બેઠા કરશે. સંતોના શરણા અમીના ધરના મૂળના બેઠા કરશે. અધમનો ઉચ્ચાર થશે, અધમનો ઉચ્ચાર થશે. પતિત પાવન બનશે. પતિત પાવન કરશે. સંતોના શરણા અમીના શરણા એ મૂળના બેઠા કરશે. સંતોના શરણા અમીના ધરના મૂળના બેઠા કરશે. ગંગાનો ધોધ વહી રહ્યો જ્યાં, ગંગાનો ધોધ વહી રહ્યો જ્યાં, ગટરનો પાણી ભળશે. ગટરનું પાણી ઝરશે. અને ગંગાજીના ગટરનું પાણી ભળવા શું થાય? પુનિત મહારાજ કહે છે, એ ગંગાનો સંગમ થાતાની સાથે દુર્ગંધ નીકળશે. ગંગાનો